લખતર બજરંગપુરા ખાતે વીજ પોલ એક અઠવાડિયાથી તૂટેલી હાલતમાં। બજરંગપુરા ખાતે જીઈબીની વીજ પોલને વાહનની ટક્કરથી તૂટી જતા એક અઠવાડિયેથી તૂટેલી હાલતમાં। ગામની મુખ્ય બજારમાં તૂટેલા વીજ પોલના કારણે અકસ્માત થવાનો ગામ લોકોમાં ભય છવાયો। વાહન ચાલક દ્વારા લાગેલ ટક્કરને પીજીવીસીએલના વીજ પોલને નુકસાન પહોંચતા વાહન ચાલક દ્વારા પીજીવીસીએલને ઓફિસમાં એક વીક પહેલાં નવા વીજ પોલ માટે નાણાં ભરી દેવા છતાંય નાખવામાં નથી આવ્યો વીજ પોલ। બજરંગપુરા સરપંચ દ્વારા એક અઠવાડિયા પહેલાં પીજીવીસીએલ જીઈબીને જાણ તેમજ વીજ પોલ નાણાં ભર્યાની હોવા છતાં નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી। બજરંગપુરા સરપંચ દ્વારા પીજીવીસીએલના અધિકારીને નવા વીજ પોલ પણ નાખવા માટે તેમજ વીજ પોલ દ્વારા કોઈ ઘટના ઘટે તો તેની જવાબદારી પીજીવીસીએલની રહેશે તેવું જણાવવા છતાં નથી નાખવામાં આવ્યો વીજ પોલ, નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી। પીજીવીસીએલના અનેક તાર લખતર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને લઈ લાપરવાહીના કારણે ભાંગી તેમજ પડી જવા છતાં આજ દિવસ સુધી અનેકો ગામડાઓમાં નથી કરવામાં આવી કોઈ જ કામગીરી। પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેકો જગ્યાએ વીજ પોલ તેમજ વાયરનો કારણે અકસ્માત થવાનો ભય। વીજ પોલ બદલાવાના નાણાં ભરી દેવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં। લખતર તાલુકાના બજરંગપુરા ગામે વાહન દ્વારા વીજ પોલને નુકસાન થતાં વીજ પોલ બદલાવાના નાણાં વીજ તંત્ર દ્વારા કહેવા મુજબ ભરી દીધા હતા, તેમ છતાં વીજ તંત્ર આ પોલને બદલાવાના ઠાગા થયા કરતું હોવાનું ફરિયાદ સામે આવી છે। બજરંગપુરાના ગ્રામજનો જણાવ્યા મુજબ થાંભલો પડી ગયેલો હતો। આ અંગે થતી ફી અઠવાડિયા પહેલાં ભરી દીધી હોવા છતાં થાંભલો બદલાવા તંત્ર ઠાગા થયા કરતું હોવાની ઘાટ સર્જાયો હતો। વધુ મળતી માહિતી મુજબ અનુસાર ગામના સરપંચ કરશનભાઈ જાદવ દ્વારા તૂટી ગયેલા થાંભલાની જગ્યાએ નવા થાંભલા વીજ પોલ મૂકી દીધો। આ અંગેની જાણ કરવા છતાં વીજ પોલના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ અંગે લખતર પીજીવીસીએલની વીજ કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી। એક બાજુ સરકાર તંત્ર કામગીરી કરે છે તેવી વાતો કરે છે, જ્યારે બીજી બાજુ વિકાસના વાતો કરતા તાલુકાના રાજકીય આગેવાનો આ અંગે બજરંગપુરાના રહીશોને કોઈ મોટી અકસ્માત સર્જાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવા ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। હા, હું બજરંગપુરા ગામના સરપંચ છું અને અમારે રામજી મંદિર પાસે છેલ્લા 8 દિવસથી એક થાંભલો ભાંગી ગયો છે અને ગામનો મેઇન રસ્તો છે, ત્યાં અવર જવર પણ ઘણી છે અને બધા દરેક ગામના રામજી મંદિર દર્શન કરવા પણ આવે છે અને એ થાંભલો બદલવા અમે એક અઠવાડિયાથી રજૂઆત કરી છતાં એવડે લોકો કોઈ થાંભલો બદલવા આવતા નથી અને અમે રજૂઆત કરવા જઈએ તો ક્યાંક તમારે જે કરવું એ કરો, જ્યાં જવું ત્યાં જાઓ, અમે અમારી રીતે થાંભલો બદલવા આવશું, આ લોકો આવું અમને કહે છે। તો ઝડપી આ થાંભલો બદલે અને કોઈ પણ જાનહાનિ ન થાય, જાનહાનિ થાય તો અમારી જવાબદારી નથી, એ જે તે વિદ્યુત બોર્ડની જવાબદારી છે। આ થાંભલો પડી જવાનું કારણ શું હતું? આ થાંભલો પડી જવામાં એક પથ્થરની ગાડી આવી હતી, એ ખૂણો અડી ગયો એટલે એના હિસાબે એ થાંભલો પડી ગયો અને એના પૈસા પણ જે બોર્ડે કીધા એ અમે ભરી દીધા અને એની સ્લીપ પણ અમારી પાસે છે। તો એ વહેલી તકે થાંભલો બદલાય એવી અમારી ગામજનોની અને સરપંચ વતી મારી માગણી છે। નુકસાની કોઈને ન થાય। બાજુમાં મકાન આવેલા છે, મકાન ઉપર પડે તો જીવતા વાયર હોય તો ફાયર થવાની પણ મોટી શક્યતા છે।